ભાડુઆત અને મકાન માલિક વચ્ચેના વિવાદના કેસને લઈને હાઈકોર્ટના જજ અકળાયા। 5 મિનિટના પ્રશ્નો માટે વર્ષો સુધી કેમ લડો છો તેવો સવાલ હાઈકોર્ટે પૂછ્યો। સ્ટાન્ડર્ડ રેન્ટની પ્રથા મિથ્યા હોવાનું સુપ્રીમ કોર્ટે પણ માન્યું છે। હાઈકોર્ટે કહ્યું કે ભાડુઆત મકાન માલિકે પોતાની જવાબદારી સમજવી જોઈએ। દીવાની દાવાઓમાં વર્ષોથી ઝઘડવા કરતા સમાધાન યોગ્ય રસ્તો રહેશે। અમારા નિર્ણય બાદ વિકલ્પ ઓછા હશે। બંને પક્ષકારોને સમાધાનકારી વલણથી પ્રશ્નના નિરાકરણ માટે કોર્ટે ટકોર કરી। તો મકાન માલિક અને ભાડુઆત વચ્ચેના વિવાદના કેસને લઈને હાઈકોર્ટના જજ અકળાયા કે 5 મિનિટના પ્રશ્ન માટે વર્ષો સુધી કેમ લડ્યા કરો છો? દીવાની દાવાઓમાં વર્ષોથી ઝઘડવા કરતા સમાધાન યોગ્ય રસ્તો રહેશે। બંને પક્ષકારોને સમાધાનકારી વલણથી પ્રશ્નના નિરાકરણ માટે કોર્ટે ટકોર કરી। બિસ્માર રસ્તાને લઈને ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ આક્રમક બની। ધોધમાર વરસેલા વરસાદે ભરૂચમાં પ્રશાસનની પોલ ખોલી નાખી છે। શહેર અને જિલ્લાના રસ્તા બિસ્માર છે। બિસ્માર રસ્તાથી વાહન ચાલકોની કમર તૂટી રહી છે। ત્યારે આજે રસ્તાના કામમાં ભ્રષ્ટાચારના આરોપ સાથે રસ્તાનું તાત્કાલિક સમારકામ થાય તેવી માંગ કરવામાં આવી। વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પ્રવક્તા નાઝુ ફળવાલા, વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા।